બધાને જય માતાજી। આપણે હે ને આજે રેસીપી બનાવવાની છે ખમણ ઢોકળાની। તો 1 કપ બેસન લીધો છે, ચારીને મૂકી દીધો તો। તો આના માપે આપણે પાણી લઈ લેશું, ખૂટશે ને તો બીજી વાર નાખશું। એમાં થોડું મીઠું નાખી દઈશું, થોડી ખાંડ નાખી દઈશું, થોડો લીંબુનો રસ નાખી દેવો। એકવાર હલાવી દેશું અને ખાંડ ઓગળી જાય ત્યાં સુધી। એમાં થોડું બેસન, આપણે 1 કપ લીધું હતું, બેસન નાખી દઈશું। થોડું થોડું કરીને હલાવતું રહેવાનું। તો આપણે બધું બેસન નાખી દીધું છે। એમાં થોડી હળદર નાખી દેવાની, વધારે નહીં નાખવાની, નકર પાછું મિક્સ કરી લેશું। તો ગાઈસ મસ્ત બેટર થઈ ગયું તૈયાર, અને 15 મિનિટ ઢાંકીને મૂકી દેશું। તો ગાઈસ આપણે એનું પાછળથી નાખી દઈએ, આના પછી ફેટી લઈએ। તો મસ્ત ફેટાઈ ગયું છે આપણું બેટર। તો ગાઈસ મસ્ત થઈ ગયું દેખો। તો આપણું બેટર છે ને તે એક ડીશમાં કાઢી લેશું। તો આપણું પાણી ઉકળી જશે, અંદર મૂકી દઈએ। તો ગાઈસ 10 મિનિટ સુધીને પકાવવા મૂકી દઈએ। તો ગાઈસ આપણે જોઈ લઈએ હવે। ચેક કરી લઈએ, થઈ ગયા છે, ઉતાર લઈએ હવે। તો ગાઈસ આને 10 મિનિટ સુધી ઠંડુ થવા દઈએ, પછી પીસ પાડીએ। તો ગાઈસ મસ્ત ઠંડુ થઈ ગયું છે, આપણે એના પીસ પાડી દઈએ। તો ગાઈસ આપણે એક એક કરીને બહાર નીકાળી દઈએ। આપણે પહેલી વખત જ બનાવ્યું છે, એટલે થોડું તો ગાઈસ આપણે વઘાર કરી લઈએ એનો। તો ગાઈસ આમાં આપણે રાઈ નાખી દઈએ, થોડી હિંગ નાખી દઈએ, મરચાં નાખી દઈએ, ઢાંકી દઈએ એટલે ઉડે ના। આમાં પાણી નાખી દઈએ આપણે, થોડી ખાંડ નાખી દઈએ, તો ગાઈસ આપણો તડકો તૈયાર થઈ ગયો છે। હવે થોડું થોડું કરીને આના ઉપર નાખી દઈએ। એમાંથી ઉપરથી થોડા લીલા ધાણા નાખી દઈએ। આપણા ખમણ ઢોકળા રેડી થઈ ગયા, કારણ કે આપણે પહેલી વાર બનાવ્યા, કદી બનાવ્યા નતા। તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો।